તાલુકાના સિંગોડા આદિવાસી સમાજ દ્વારા મામલતદાર શ્રી મારફતે રાજ્યના આદરણીય રાજ્યપાલ મહોદય, માનનીય મુખ્યમંત્રી સાહેબ, મુખ્ય સચિવ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ આદિવાસી પરિવાર બીએપી પ્રેરિત દ્વારા સિંગવડ મામલતદારને આવેદન આપવામાં આવ્યું, જેમાં અનામત નીતિ વિરોધી, બંધારણીય જોગવાઈ વિરોધી, 40% ફરજિયાતમાં આદિવાસી વિરોધી જોગવાઈ તાત્કાલિક રદ કરવા માટે માંગ કરવામાં આવી છે। બંધારણના અધિકાર 16(4) તેમજ બંધારણના અનુચ્છેદ 335ની જોગવાઈની બંધારણીય જોગવાઈ વિરોધી 40%ના જોગવાઈની નોટિફિકેશન તાત્કાલિક હટાવવા તેમજ આવનાર પરિણામોમાં હાલની ચાલુ તમામ ભરતીમાં 40% રેશિયો હટાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં યુવાનો દ્વારા જેલભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 18/2023નું નોટિફિકેશન તેમજ 22 જાન્યુઆરી 2026નું નોટિફિકેશન રદ કરવા, 40% ફરજિયાત જોગવાઈઓ તમામ ભરતીમાંથી રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં પરબતભાઈ ભાભોર, જસવંતસિંહ મછાર, વિપુલભાઈ ખાંટ, રાજેશભાઈ ગરાસિયા, સુબતભાઈ ભાભોર, આદિવાસી પરિવાર સિંગવડના જાગૃત નાગરિક બીએપી સિંગવડ તાલુકા પ્રમુખની આગેવાનીમાં આપવામાં આવ્યું, તેમજ બક્ષીપંથ સમાજના યુવા અગ્રણી પંકજભાઈ બારિયા તેમજ આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। જોહાર, જય ભીલ પ્રદેશ। સરકાર દ્વારા સ્પર્ધા પરીક્ષાઓમાં 40% અને 60% જે રેશિયો નક્કી કરેલો છે એને અંદર આદિવાસી સમાજને ઘણો અન્યાય થાય છે, ઘણી સીટો ખાલી રહી જાય છે અને દરેક કેટેગરીમાં સરખા કરી નાખ્યા છે, જેથી કરીને ભારતના બંધારણનો જે અનુચ્છેદ 16(4) અને 335નું ઉલ્લંઘન થાય છે। તો એના વિરોધમાં અમે આજે આવેદન મામલતદાર સાહેબને આપીએ છીએ અને એમના મારફતે મહામહિમ રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ આ અમારી રજૂઆત જાય અને આ જે એ લોકોએ જે નોટિફિકેશન જાહેર કર્યું છે એમાં ફરી ફેરવિચારણા કરે અને એસટી સમાજને એમને હક અધિકાર જળવાઈ રહે અને બંધારણ ઉલ્લંઘન ના થાય એ પ્રમાણમાં ફરી એ લોકો એમાં સુધારો કરે એવી અમારી માંગ છે। આપનું નામ? મારું નામ પરોતભાઈ ભાભોર, સરજુમી, સિંગવડ તાલુકા આદિવાસી પરિવારનો સક્રિય સભ્ય છું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।